કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે આવેલા મામલતદાર કચેરીમાં સંકલન સમિતિની મીટિંગ યોજાઈ। પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે આવેલા મામલતદાર કચેરીમાં કાંકરેજ તાલુકા મામલતદાર વી.એમ. પટેલ અને કાંકરેજ તાલુકાના શિક્ષણ અધિકારી ભરતભાઈ ચૌધરી તથા સિહોરી યુજીવીસીએલ અધિકારી મહેરિયા સાહેબ તથા થરા યુજીવીસીએલ અધિકારી ડાભી સાહેબ તથા બરોડા બેંક મેનેજર સિહોરી ઉપસ્થિત વચ્ચે સરકારી કચેરીઓના તંત્રી અધિકારીઓ અને કર્મચારીઓની મીટિંગ યોજાઈ હતી, જેના જુદા જુદા વિસ્તારમાં અગાઉ રજૂ કરવામાં આવેલા હતા। પડતર પ્રશ્નો ઉકેલ માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા અને થરા યુજીવીસીએલ અધિકારી દ્વારા જણાવેલ કે થરા નગરપાલિકાનું લાઇટ બિલ 2,27,00,000થી વધુ બાકી હોવાની ચર્ચા થઈ હતી। એ પણ અધિકારીઓએ જણાવ્યું હતું કે 72 કલાકમાં લાઇટ બિલ નહીં ભરાય તો લાઇટ કાપી નાખવામાં આવશે તેવું અધિકારીઓએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ। અત્રેની કચેરી यानी कि उत्तर गुजरात वीज कंपनी थरा पेटा विभागीय कचेरी द्वारा थरा नगरपालिकाना छेल्ले 3 વર્ષથી વીજ બિલના નાણાં ભરવામાં નથી આવેલા તથા જે રકમ છે વીજ બિલની બાકી એ વારી ગૃહ પેટે 2,83,74,535 પડે છે, જે પૈકી થરા નગરપાલિકા દ્વારા ડીએમએફબી બોર્ડ દ્વારા 44 લાખ રૂપિયા 5/8/2022 ના રોજ ચૂકવવામાં આવેલ। ત્યારબાદ સ્ટ્રીટ લાઇટના નાણાં 17.20 લાખ રૂપિયા આજ દિન સુધી બાકી છે અને વોટર વર્ક્સ વારીગૃહના 2.83,74,535 બાકી પડે છે। તે બાબતે અત્રેની કચેરી દ્વારા 72 કલાકની નોટિસ यानी कि 72 કલાકના અંદર વીજ બિલના નાણાં થરા નગરપાલિકાએ ભરપાઈ કરી દેવા, અન્યથા વીજ જોડાણ કાપી નાખવામાં આવશે એ બાબતે નોટિસ પાઠવેલી 6/11/2024 ના રોજ આપેલી છે અને નાયબ ઇજનેર દ્વારા ચીફ ઓફિસર પાયલબેન દેસાઈને પણ 2-3 વાર મળેલા। એમના હિતેશભાઈ ચૌધરી જે કે એકાઉન્ટન્ટ છે, પછી પ્રમુખ નિરંજનભાઈ સોની, ચારેયની હાજરીમાં રજૂઆત કરેલી, પરંતુ વીજ બિલ ભરવા બાબતે કોઈ જ કાર્યવાહી કરી નથી, જેથી યુજીવીસીએલ થરા કચેરી દ્વારા એકાદ માસ અગાઉ 7 સ્ટ્રીટ લાઇટના વીજ જોડાણ કાપી નાખવામાં આવેલ છે। વધુમાં ધારો કે નગરપાલિકા થરા દ્વારા વીજ બિલ ના ભરવામાં આવે તો વારીગૃહના પણ કનેક્શન કપાઈ શકે, જેથી પબ્લિકને હાલાકી ભોગવવાનો વારો આવી શકે। કે.આર. ડાભી, ડેપ્યુટી એન્જિનિયર, ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ, થરા। રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની યોજના બહુ સારી છે અને આ યોજનાનો ગ્રામ લેવલનો અમલીકરણ ચાલુ છે અને આ કામગીરી ગ્રામ લેવલ થાય પણ છે અને નરેગા યોજનાની જે કંઈ કામો થાય છે, માટીકામ, એની અંદર મટીરિયલ, એ માટીકામ પૂર્ણ થઈ ગયું હોય એ પછી મટીરિયલના કામોની બધી સરકારની બીજી યોજનાઓ છે। આ યોજનાનું અમલીકરણ ગ્રામ લેવલ થયા પછી તાલુકા કક્ષાએથી ઝડપી થાય અને લોકોને આનો લાભ મળે અને પ્રજાને મજૂરી પણ મળે અને સાથે જે કાચું કામ, માટીકામ થયેલું હોય એના ઉપર પથ્થરકામ થાય એટલે લોકોને એ 50% રસ્તાનો પ્રશ્ન હલ થઈ જાય અને એના માટે સંકલન સમિતિના સભ્ય તરીકે મારી આ રજૂઆત હતી અને સરકાર આ યોજનાને પૂર્ણ સફળ બનાવી હોય અને એ યોજનાને જો સાર્થક કરવી હોય તો કર્મચારીઓએ પણ આમાં સહયોગ આપવો પડશે એવી મારી સભ્ય તરીકેની રજૂઆત હતી અને માનનીય મામલતદાર સાહેબે સહર્ષ સ્વીકારી અને આગળની કાર્યવાહી થશે એવી ખાતરી આપી।